ચાલો જો આજે સાવરકુંડલામાં સ્ટીમ ઢોકળા, શ્રી ખોડિયાર સ્ટીમ ઢોકળા, મોબાઈલ વેન, ફરતું ફરતું ઢોકળાની દુકાન. જુઓ, સાંભળો, વેચવા માટેનું આ ઢોકળાની ડીશ તૈયાર થાય છે આપણી. કાકા કેટલા વર્ષથી બનાવો છો તમે? હું 1.5 વર્ષથી બનાવું છું. અને શું નામ તમારું? વિષ્ણુભાઈ ભરાડ. વિષ્ણુભાઈ ભરાડ. આમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરો છો તમે? આમાં દાળ, હા, ચણાની દાળ, અડદની દાળ હા. અને મૈસૂરની દાળનો ઉપયોગ કરું છું. જુઓ, આપ જોઈ શકો છો એકદમ હાઇજીનિક. અંદર ડીશ ઉપર પ્લાસ્ટિક ચડાવેલું છે અને આ છે એનું સ્ટીમનું મશીન. એકદમ મોબાઈલ છે. અંદર ગેસનું સિલિન્ડર પ્લસ આ જુઓ, તમે જોઈ શકો છો કન્ટિન્યુઝ ગરમ ગરમ ઢોકળા ઉતરતા હોય છે. અને ઉપર તેલમાં સિંગતેલ છે, સિંગતેલ ઉપર સિંગતેલ નાખી અને ચટણી નાખી દેશી અને ઘાણીનું. દેશી ઘાણીનું સિંગતેલ ચટણી નાખીને આ જો પેકિંગ કરીને આપે છે. આ પેકિંગની કિંમત કેટલી છે? એ 50 ને 250. 50 રૂપિયાના 250 ગ્રામ વજન કરીને તમને આપે છે. સાથે ડીશમાં આજુ આપણું પેકિંગ થઈ ગયું છે. તમને 2 પ્રકારની ચટણી, 3 પ્રકારની ચટણી, ખાટી, મીઠી ને તીખી. પેકિંગ તૈયાર જ છે. આ રીતે સરસ ખાટી, મજાનું મીઠી, હાઇજીનિક તીખી. પેકિંગ અને 3 પ્રકારની ચટણી કરીને આપણને આપે છે. તો આ છે સાવરકુંડલાના પ્રખ્યાત ખોડિયાર સ્ટીમ ઢોકળા, જેનો સ્વાદ ખૂબ સરસ છે. તો આ રીતે પેકિંગ કરે છે, તમે જોઈ શકો છો. આસપાસની દરેક સોસાયટીમાં બહુ બધા પ્રખ્યાત છે. વિષ્ણુભાઈ 1.5 વર્ષથી આ કામ કરે છે, પણ બહુ ફેમસ થઈ ગયા ટૂંક સમયમાં. બાળકોના અવાજથી છોકરાઓ તરત ઓળખી જાય છે. શરૂઆતમાં આપણે અવાજ સાંભળો. આ રીતે પેકિંગ છે એમનું. શરૂઆતમાં તમે જ્યારે ચાલુ કર્યું ને ત્યારે મેં તમારી પાસે લીધા ને જેસો રોડેથી, ત્યારે પાકીટ હું ભૂલી ગયો હતો અને તમે પૈસા નહોતા લીધા મારી પાસે. પછી રસ્તામાં તમે મેં ક્યાંક જોયા ને, ત્યાં મેં તમને પૈસા આપ્યા, યાદ કરાવી. તમે કીધું તો ઓલા ફ્રૂટવાળા બેનને આપી દીધી. તો આવો એનો સ્વભાવ છે. મેં પેક કરાવ્યા ને પછી ખીચામાં નાખ્યો તો પાકીટ નહોતું. મને કે લઈ જાઓ, હવે તમે નીકળો ને તો આ બેનને આપી દેજો. ને એ બેનને તો હું ભૂલી ગયો, પણ તમને હું ગમે ત્યાંથી ગોતીને મેં તમને આપ્યા પછી. ચાલો, તો આ છે નું પેકિંગ. વેક્સિન તૈયાર કર્યું છે ને સાયન્ટિસ્ટમાં દુનિયામાં, પણ મને શું છે નામ નથી, મને કઈ ખ્યાલ નથી ક્યાં છે. આખા શરીરનું કોઈ પણ નંબર, વાલની તકલીફ થી માંડીને હૃદયની તકલીફ થી માંડીને કોઈ પણ મેં ખુદે વેક્સિન લીધેલા છે. બરાબર. પછી એ મેં તૈયાર કર્યું. સારું, ચાલો, તો આ છે આપણું ઢોકળાનું પેકિંગ. લઈ લ્યો.